બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। કાંકરેજ તાલુકાના આંગણવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ છે, જેમાં એક લોડર અને 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના આંગણવાડા વિસ્તારમાંથી બિનકાયદેસર રીતે ખનીજ ઉપાડ અને પરિવહન કરવામાં આવી રહ્યું હતું। માહિતી મળતા જ ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને 2 ડમ્પર અને 1 લોડર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા 1 લોડર અને 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા। વાહનો પાસે ખનીજ પરિવહન માટે જરૂરી પરવાનગી અને દસ્તાવેજ ન હોવાને કારણે વિભાગે તાત્કાલિક જપ્તીની કાર્યવાહી કરી હતી। ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરાયેલ વાહનો સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંડોવાયેલા લોકો સામે નિયમ મુજબ દંડ અને કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। ઉલ્લેખનીય છે કે ખનીજ ચોરીથી સરકારને આર્થિક નુકસાન થાય છે અને પર્યાવરણને પણ ભારે અસર થાય છે। તો ખાણ અને ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। KS અપડેટ ન્યૂઝ બનાસકાંઠા।